હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એસઆઈઆર કાર્યક્રમને લઈને ગુજરાત રાજ્યમાં ઘરે ઘરે બીએલઓ દ્વારા ગણતરી ફોર્મ એટલે કે ઇનોમિનેશન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। તમે પણ તમારું ઇનોમિનેશન ફોર્મ એટલે ગણતરી ફોર્મ ભર્યું હશે, કાં તો તમારું ગણતરી ફોર્મ તમારા બીએલઓએ ભર્યું હશે, તો એ તમારું ગણતરી ફોર્મ બરાબર ભરાયું હતું કે નહીં તે વિશેનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જ્યારે પણ તમે અહીંયા ગણતરી ફોર્મ ભર્યું હશે તો તે ગણતરી ફોર્મ ભરીને તમે તમારા બીએલઓને આપ્યું હશે તો બીએલઓ દ્વારા તે ફોર્મને આગળ જમા કરવામાં આવ્યું હશે તે તમે કેવી રીતે ચેક કરી શકો છો એ માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે। તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જઈને તમારે વેબસાઇટ સર્ચ કરવાની છે, વોટર્સ ECI। આ વેબસાઇટ જેવું તમે સર્ચ કરશો નીચે તમને ગવર્મેન્ટની જે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે તમને જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે તમારા ઇનોમિનેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મનું સ્ટેટસ ચેક કરવા માટે। જેવું તમે વેબસાઇટ પર આવશો તો કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો। એની અંદર તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો ફિલ ઇનોમિનેશન ફોર્મ। એટલે આ ઓપ્શન પર ક્લિક કરીને તમે ઓનલાઈન પણ તમારું ગણતરી ફોર્મ એટલે કે ઇનોમિનેશન ફોર્મ ભરી શકો છો। હવે તમારા ગણતરી ફોર્મનું સ્ટેટસ જો તમે ચેક કરવા માંગો છો તો પણ તમારે આ જ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। આપણે અહીંયા ફિલ ઇનોમિનેશન ફોર્મ ઓપ્શન પર ક્લિક કરીશું। તો તમે ફિલ ઇનોમિનેશન ફોર્મ ઓપ્શન પર ક્લિક કરશો તો કંઈક આ પ્રકારનું બોક્સ તમારી સામે તમને જોવા મળશે, તમે જોઈ શકો છો। જ્યાં તમારી પાસે માહિતી માંગવામાં આવી છે, તમારો એપિક નંબર અથવા મોબાઈલ નંબર, એ તમે તમારો મોબાઈલ નંબર પણ એન્ટર કરી શકો છો। અને એપિક નંબર એટલે કે તમારો જે ચૂંટણી કાર્ડ પર જે નંબર રહેલો હોય છે એ પણ તમે અહીંયા એન્ટર કરી શકો છો। સાથે કઈ બીજી માહિતી માંગવામાં આવી છે તો તમને અહીંયા કેપ્ચા તમને અહીંયા બોક્સમાં જોવા મળે છે, તમે જોઈ શકો છો। જે પ્રકારનો તમને અહીંયા કેપ્ચા જોવા મળે છે એ જ કેપ્ચા તમારી અહીંયા સામે તમને અહીંયા બોક્સ જોવા મળે છે, ત્યાં તમારે એન્ટર કરવાનો છે અને રિક્વેસ્ટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે। એટલે જે મોબાઈલ નંબર તમે અહીંયા એન્ટર કર્યો હશે તેના પર તમને એક ઓટીપી આવશે, એ ઓટીપી દ્વારા તમારે અહીંયા વેરિફિકેશન કરવાનું છે। જેવું તમે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશો એટલે જે તમે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કર્યો છે તેની પર એક ઓટીપી આવશે અને એન્ટર ઓટીપીનું એક બોક્સ તમને અહીંયા જોવા મળશે। એટલે જે ઓટીપી તમને આવ્યો હોય એ ઓટીપી તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનો છે અને વેરીફાઈ એન્ડ લોગિનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો ઓટીપી બોક્સની અંદર એન્ટર કરી લીધા પછી તમારે નીચે ક્લિક કરવાનું છે વેરીફાઈ એન્ડ લોગિન, તે ઓપ્શન પર આપણે હવે ક્લિક કરીશું ઓટીપી એન્ટર કર્યા પછી। જેવું તમે વેરીફાઈ એન્ડ લોગિનના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો તમને તમારું નામ અહીંયા જોવા મળી જશે। હવે તમારું ફોર્મનું સ્ટેટસ ચેક કરવા માટે એટલે કે ગણતરી ફોર્મનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે ફરીથી ફિલ ઇનોમિનેશન ફોર્મનો જે ઓપ્શન હતો આપણે જે ક્લિક કર્યો હતો તેના પર ફરીથી ક્લિક કરવાનું છે, કેમ કે આપણે અહીંયા મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા અહીંયા લોગિન કરી લીધું છે। હવે જ્યારે આપણે ફિલ ઇનોમિનેશન ફોર્મના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે જો આપણું અહીંયા ઇનોમિનેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ભરાઈ ગયું હશે તો તેનું સ્ટેટસ આપણને જોવા મળશે અને જો તમારું ગણતરી ફોર્મ નહીં ભરાયું હોય તો પણ તમને અહીંયા લખેલું જોવા મળશે। હવે આપણે ગણતરી ફોર્મનું સ્ટેટસ જોઈશું। તો લોગિન કરી લીધા પછી હવે ફરીથી આપણે ફિલ ઇનોમિનેશન ફોર્મના ઓપ્શન પર ક્લિક કરીશું સ્ટેટસ ચેક કરવા માટે ગણતરી ફોર્મનું। ફિલ ઇનોમિનેશન ફોર્મ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું તમને પેજ જોવા મળશે, તમે જોઈ શકો છો। ઓનલાઈન ફોર્મ સબમિશન બાય ઇલેક્ટર, એટલે અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા કોઈ પણ વ્યક્તિ એમનું ઇનોમિનેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ઓનલાઈન પણ ભરી શકે છે અને તેનું સ્ટેટસ પણ જોઈ શકે છે, એમનું ફોર્મ અહીંયા ભરાઈ ગયું છે બરાબર કે નથી ભરાયું। તો તમે જોઈ શકો છો અહીંયા સિલેક્ટ સ્ટેટનું ઓપ્શન જોવા મળે છે, તો આપણે અહીંયા આપણું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ગુજરાત। તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત તમને ઓપ્શન જોવા મળે છે, તો આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। એવું તમે અહીંયા સ્ટેટ એટલે કે તમારું જે રાજ્ય છે એ પસંદ કરશો એટલે તમારી પાસે અહીંયા જોઈ શકો છો એન્ટર ઇપિક નંબર ઇન 2025, એટલે તમારી પાસે અહીંયા તમે જોઈ શકો છો એન્ટર ઇપિક નંબર, અહીંયા તમારી પાસે તમારો જે ચૂંટણી કાર્ડ નંબર છે એ અહીંયા માંગવામાં આવી રહ્યો છે। એટલે અત્યારે જે તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તેની પાસે જે નંબર રહેલો છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે તમારા ગણતરી ફોર્મનો સ્ટેટસ ચેક કરવા માટે। તો મેં અહીંયા સ્ટેટ પણ સિલેક્ટ કરી લીધું છે ગુજરાત અને મારો ચૂંટણી કાર્ડ નંબર જે છે એ પણ મેં અહીંયા એન્ટર કરી લીધો છે। તો આટલી માહિતી એન્ટર કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા સર્ચનો એક બટન તમને જોવા મળે છે, એ બટન પર તમારે ક્લિક કરવાનું છે તમારા ગણતરી ફોર્મનું સ્ટેટસ જોવા માટે। જો તમારું ગણતરી ફોર્મ તમારા બીએલઓ દ્વારા આગળ જમા કરવામાં આવ્યું હશે અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં હોય તો કંઈક આ પ્રકારનું તમને લખેલું જોવા મળશે। અને જો તમારું ગણતરી ફોર્મ ભરવાનું બાકી હશે તો કંઈક આ પ્રકારની ઇન્ફોર્મેશન તમને જોવા મળશે, તમે જોઈ શકો છો। એટલે કઈ રીતે તમે તમારા ગણતરી ફોર્મનું સ્ટેટસ જોઈ શકો છો તે વિશેની માહિતી મેં તમને આ વિડીયોમાં આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।